સુપર સ્પોન્જી અને સોફ્ટ એવી કટોરી ચાટ ઘરે જ બનાવો. એક બાઈટ ખાશો અને ફરીથી બનાવવાનું મન થઈ જશે. તો આ રેસીપીને જોવા માટે છેક સુધી વિડીયોમાં જોડાયેલા રહેજો. નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. મિત્રો, આજે આપણે બનાવીશું સ્પોન્જી અને સોફ્ટ એવી મગની દાળ અને અડદની દાળની આપણે ચાટ બનાવીશું. તો એના માટે આપણે અડદની દાળ અને મગની દાળને સાફ કરી અને 2 થી 3 પાણીથી ધોઈ અને પલાળી રાખી હતી. 25 થી 30 મિનિટ આપણે આને પલાળી રાખી છે. તો સરસ એવી પલળી ગઈ છે દાળ. તો આને આપણે મિક્સર જારમાં લઈ લઈએ. મિત્રો, દાળને આપણે મિક્સરમાં લઈ લીધી છે. અડદ અને મગની દાળની જગ્યાએ તમારે આની સાથે ચણાની દાળ લેવી હોય તો એનો પણ તમે ઉપયોગ કરી શકો છો. તો આપણે ટેસ્ટ મુજબ આમાં મીઠું એડ કર્યું છે અત્યારે. અને આદુ અને મરચાંને આપણે કટિંગ કરેલા આની અંદર એડ કરી દઈશું. જરૂર પડે થોડું તમારે પાણી 1-2 ચમચી એડ કરવાનું. વધારે પાણી આપણે એડ કરવાનું નથી. આને આપણે સરસ એવું ક્રશ કરી લઈએ. મિત્રો, બેટરને આપણે સરસ એવું પીસી લીધું છે અને આપણે વાસણમાં લઈ લઈએ. મિત્રો, બેટરમાં આપણે થોડા મસાલા કરી દઈશું. તો સૌથી પહેલાં તો આપણે શેકેલું જીરું એને ક્રશ કરી અને લીધું છે એ એડ કરી દઈશું. ત્યારબાદ લીલા ધાણા કટિંગ કરેલા આપણે એમાં એડ કરી દઈશું. તમને જો બેટર વધારે ડ્રાય લાગે તો તમારે થોડું પાણી એડ કરી દેવાનું. હવે આપણે આમાં હિંગ એડ કરીશું. બેટરને આપણે ફેટી લઈશું. હવે આને 15 થી 20 મિનિટ માટે આપણે ઢાંકી અને રેસ્ટ આપીશું. તો હવે આપણે એક ચટણી બનાવી દઈએ. તો આદુ મીડિયમ સાઈઝનો એક નાનો ટુકડો, મરચાં અને કોથમીરને આપણે ડંઠલ સાથે એડ કરીશું. ત્યારબાદ શેકેલું જીરું થોડું એડ કરી દઈશું. પાણીપુરી મસાલો થોડું ટેસ્ટ માટે આપણે એડ કરીશું. થોડી આપણે દહીં એડ કરી દઈશું એમાં. તમારે આમાં કોઈ ફરસાણ એડ કરવું હોય, સેવ કે એવું કંઈ, તો પણ તમે એડ કરી શકો છો. અને આપણે પીસી લઈએ. મિત્રો, ચટણી આપણી પીસી અને રેડી થઈ ગઈ છે. એમાં આપણે મીઠું નાખી અને અત્યારે આપણે આને સાઈડમાં મૂકી દઈએ. મિત્રો, બેટરને ચેક કરી લઈએ આપણે. આપણે એમાં થોડા મસાલા નાખીશું. મરી પાવડર આપણે થોડું એડ કરી દઈએ. પાવડર આપણે થોડું એડ કરી દઈએ. ત્યારબાદ સોડા આપણે એડ કરી દઈએ. જેથી એકદમ સરસ સ્પોન્જી તૈયાર થઈ જાય. ઉપર આપણે થોડો લીંબુનો રસ એડ કરી દઈએ. બેટરને બરાબર ચમચા અથવા તો હાથ વડે ફેટી લઈએ. આપણે સ્ટીમરને પણ ગરમ કરવા મૂકી દેવાનું આ પ્રોસેસ કરતી વખતે. તો સરસ એવું આપણું બેટર ફૂલી ગયું છે. મિત્રો, બેટરને આપણે એક વાટકીમાં લઈશું. તો સૌ પહેલાં તો વાટકીમાં આપણે તેલ લગાવી દઈશું. એના ઉપર આપણે બીજી વાટકી મૂકવાની છે. એને પણ આપણે તેલથી ગ્રીસ કરી દઈશું. આ વાટકીને આપણે ઊંધી મૂકવાની છે. એટલે ઊંધી સાઈડ આપણે તેલ લગાવી દઈશું. પાછળની સાઈડ કિનારી પર પણ લગાવી દઈશું, જેથી કિનારીથી ઉખાડતી વખતે આસાનીથી ઉખડી જાય. તમારી પાસે એક નાની વાટકી હોય
તો તમે એકદમ નાની મોટી વાટકીનો પણ ઉપયોગ કરી શકો છો. આપણે થોડી મોટી જ બનાવીશું. તો સરસ એવું તેલ આપણે લગાવી દીધું છે. હવે આપણે આ વાટકીને આની અંદર મૂકી દઈશું. કિનારી પર થોડું થોડું આપણે આ રીતે તેલ લગાવી દઈશું, જેથી ઉખાડવામાં એકદમ આસાનીથી ઉખડી જાય. હવે આની ઉપર આપણે બેટરને મૂકી દઈશું. સરસ એવું બેટર આપણે ચારે બાજુ ફેલાવી લઈશું. હવે આપણે સ્ટીમરમાં આને મૂકી દઈશું સ્ટીમ થવા. મિત્રો, પાણી સરસ એવું ગરમ થઈ ગયું છે. આને આપણે સ્ટીમ કરી લઈશું. 10 મિનિટ માટે આપણે આને સ્ટીમ કરવાની છે, ત્યારબાદ ચેક કરી લઈશું. મિત્રો, આપણે ચેક કરી લઈએ. સરસ એવું ફૂલી ગઈ છે. આપણે આ વાટકીને બહાર લઈ લઈએ અને બીજી વાટકીને પણ આ રીતે સેટ કરી દઈએ. આમાં મિત્રો, વાટકીને આપણે થાળી ઉપર ઊંધી પાડી દઈશું. થપથપાવી અને વાટકીને પછી થોડી ઠંડી થાય એટલે ઉઠાવી લઈશું. મિત્રો, બેટરને આપણે વાટકી મૂકી અને સ્ટીમ કર્યું હતું, તો ઠંડુ કર્યા પછી આપણે એને બહાર લઈ લીધું છે. તો આ રીતનું એક કટોરી ટાઈપ આપણે બની અને રેડી થઈ ગયું છે. તો મિત્રો, આમાં આપણે હવે ચાટનો મસાલા ભરીશું. મિત્રો, આપણે ચાટ બનાવવાની શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં તો આપણે ચણા લઈ લઈશું. ચણાને ફણગાવી અને બોઇલ કરીને લીધા છે, અને મગને પણ આપણે ફણગાવી અને એને સ્ટીમ કરીને લીધા છે. તો ચણા અને મગ પહેલાં તો આપણે આમાં એડ કરી દઈશું. ત્યારબાદ કાકડી, ટામેટાં અને ડુંગળી, આને આપણે એકદમ ઝીણા સમારીને લીધા છે, એને પણ આપણે આની અંદર એડ કરી દઈશું. ત્યારબાદ નાનું બટાકું બોઇલ કરીને આપણે લેવાનું છે, એ પણ આપણે આમાં એડ કરી દઈશું. સાથે આપણે મસાલો બનાવ્યો છે, શેકેલું જીરું, સંચળ પાવડર અને લાલ મરચું, એને આપણે વાટી અને લીધું છે. એમાં આપણે ચાટ મસાલો પણ થોડો એડ કરી દીધો છે. ત્યારબાદ લીંબુનો રસ આપણે એડ કરી દઈશું, 1 ચમચી જેટલો. લીલા મરચાં આપણે કટિંગ કરેલા એડ કરી દઈશું, અને બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું. મિત્રો, બધી જ વસ્તુ આપણે મિક્સ કરી દીધી છે. કોથમીર થોડી એડ કરી દઈશું ઉપરથી, અને આને આપણે કટોરીમાં ભરી દઈશું. મિત્રો, ચાટને આપણે આની અંદર ભરી દઈશું. એકદમ સરસ એવું ભરી દઈશું. પરથી આપણે લીલી ચટણી જે આપણે બનાવી અને રેડી કરી છે, એને લગાવી દઈશું પર. ત્યારબાદ ખજૂર આંબલીની ચટણી પણ એડ કરી દઈશું આની પર. ત્યારબાદ દહીં ઉપરથી તમારે સેવ અથવા તો દાડા એડ કરવી હોય તમે કરી શકો છો. તો મિત્રો, રેડી છે કટોરી ચાટ. તમે પણ આ રીતે ઘરે જરૂરથી બનાવો,
ખાવામાં અને દેખાવમાં બંને રીતે ખૂબ જ સરસ લાગે છે. તો મિત્રો, આ સાથે મારો વિડીયો પૂરો થાય છે. જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને કમેન્ટમાં જરૂરથી લખો કે મારી આ રેસીપી તમને કેવી લાગી. ફરી મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.